હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હિનલ્સ કિચનમાં। આજે આપણે સાબુદાણાની ફરાળી ખીચડી બનાવીશું। તો એમના માટે મેં લીધા છે સાબુદાણા। તેમને મેં 2 કલાક માટે પલાળેલા હતા અને તેમને સરસ રીતના નિતારી અને આપણે ડ્રાય કરી લેવાના છે। આ રીતના કાચા બટેકાના મેં પીસ કરી લીધેલા છે। 1 નંગ બટેકું લીધેલું છે, કોથમીર, સિંગદાણાનો ભૂકો છે, અધકચરા વાટેલા, અને મરચાના પીસ અને તેલ છે। તો સૌપ્રથમ આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ મૂકીશું। આપણે તેલ છે તે થોડુંક વધારે એડ કરવાનું છે આમાં। હવે આપણે તેમાં જીરું એડ કરી દઈશું। આપણે બટેકાના પીસ કરી લીધેલા છે તે એડ કરી દઈશું અને તેમને થોડીક વાર માટે તેલમાં છોડવા દઈશું। આ રીતના આપણે આમને કૂક થવા દઈશું। જ્યાં સુધી આપણું આ બટેકું છે તે ના ચડે ત્યાં સુધી આપણે આમને કૂક કરવાનું રહેશે। હવે આપણે આ બટાકા છે તે થોડાક ચડવા આવ્યા છે, તેમાં આપણે મરચાના પીસ એડ કરી દઈશું અને આમને પણ આમની હારે થોડીક વાર માટે આપણે ચડવા દઈશું। હવે આપણે તેમાં સિંગદાણાનો ભૂકો એડ કરી દઈશું, જે અધકચરા મેં વાટેલા છે। 1 થી 2 ચમચી જેટલા આમને આમની હારે થોડીક વાર માટે કૂક થવા દઈશું। આપણા બટેકા અને સિંગદાણાનો ભૂકો બધું જ છે તે સરસ રીતના કૂક થઈ ગયું છે। આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું, હળદર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી, ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને તેમને સરસ રીતના મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં સાબુદાણા એડ કરી દઈશું અને તેમને આમની હારે મિક્સ કરી લઈશું અને થોડીક વાર માટે આપણે કૂક થવા દઈશું। આપણી આ સાબુદાણાની ખીચડી છે તે કૂક થઈ ગઈ છે। આપણે તેમાં ધાણા ભાજી એડ કરી દઈશું, તેમને મિક્સ કરી લઈશું। તો હવે આ આપણી સાબુદાણાની ખીચડી છે તે રેડી થઈ ગઈ છે। તો આ આપણી સાબુદાણાની ખીચડી છે તે રેડી થઈ ગઈ છે। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।